થતું હશે કે ગુજરાતમાં ડાયટિશિયન કેમ નહીં? તમને ખબર છે, ગુજરાત મગજમાં આવે એટલે આપણે ખાવાના કેટલા બધા રસિક છે. તમને યાદ આવે અમદાવાદ તો યાદ આવે ખમણ, ગોળધનનો થાળ. વડોદરા તો ભાખરવડી, લીલો ચેવડો અને મહાકાળીનું સેવસણ. સુરતમાં ઘર યાદ આવે, સુરતી ઊંધિયું યાદ આવે અને લોચો યાદ આવે. પછી પહોંચી જઈએ સૌરાષ્ટ્ર તો ગાંઠિયા અને ફાફડા યાદ આવે. કચ્છની દાબેલી તો ભૂલી જ ગયા. બધામાં જમવાનું છે આપડા. અરે કહેવત છે ને, જેવું અન્ન એવું મન, જેવો ખોરાક એવો ઓળખાણ. તમને ખબર છે કે તમે સાચું બહાર સારું અને સ્વાદિષ્ટ ક્યારે ખાધું છે? કદાચ તમે ઘરમાં ખાવ છો એ સારું છે કે નહીં? કારણ કે આજકાલ તો પનીર પણ ખોટા બને છે. અને મેંદો નાખો અને ઘરમાં બનાવો તો એ સારું કે નહીં ખબર કેવી રીતે પડશે? કોણ કહેશે આપણને? અને દવા ખાઈ ખાઈને તમે દરેક રોગનું નિરાકરણ લાવી શકશો. તો તમને દરેક રોગ થશે ત્યારે તમે દવા ખાશો અને તમને રોગ મટી જશે. એ પોસિબલ છે? ના ના. દવા એકલીથી કોઈ પણ રોગ નથી મટતો. હંમેશા ડોક્ટર સાથે એવું કહે છે કે ખાવા પીવામાં ધ્યાન રાખવું જોઈએ. તો એના પર આપણે થોડુંક ધ્યાન આપી લઈશું તો આપણે આપણી શારીરિક અને માનસિક બંને તંદુરસ્તીને સારી રીતે જાળવી શકીશું. તો એટલા જ માટે તમારી સાથે આપણે હેલ્થ એક્સપર્ટ લઈને આવ્યા છે, કારણ કે એ તમને તમારા ખાવાના વિશે વધારે જાગૃત કરી શકશે.